તો આજે તો આપણને ફરવાનું મન થઈ ગયું અને પછી આપણે બે નીકળી ગયા છે, હું ને અક્ષયભાઈ કદમગીરી બાજુ. અને ફાઇનલી અમે અક્ષયભાઈ ગાડી હકારે છે ને આપણે ફાઇનલી પાછળ બેસી ગયા છીએ. આજે કદમગીરી જવાનો કુદરતી નજારો જોવાનો કઈક અલગ જ મોજ છે અને વાતાવરણ પણ એવું કઈક બતાવી રહ્યું છે. અને અમે અક્ષયભાઈને કીધું કે કેવી મજા આવશે, તો અક્ષયભાઈ પણ કહે છે. અને એ આજ એને સન્ડે અને રવિવાર છે અને રજા છે, તે ડ્યુટી ઉપરથી રજા લઈને અત્યારે અહીંયા ફરવા માટે આવેલા છે. અને એને પણ કઈક આમ કુદરતી નજારો જોવાનું મન થયું છે, એટલે અમે બે નક્કી કરવાને નીકળી ગયા છીએ. તો ચાલો મિત્રો, તમે આ વ્લોગમાં બના રહેજો. આ રહ્યું આપણું મોવાનું ચીની આર્ટ સિનેમા વોલ, જોઈ લો ભાઈઓ. ફાઇનલી મિત્રો, આપણે 4 લાઈન હાઈવે ઉપર ગાડી ચાલી રહી છે અત્યારે. અને અક્ષયભાઈનું ફૂલ ડ્રાઇવિંગ પાકું કહેવાય. અને જોવો તમે ગાડી કઈ રીતની એકારે છે. તો ચલો મિત્રો, તમે આ વ્લોગમાં બનાવી રહેજો, તમને ફૂલ મજા આવે. લાઈક કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અત્યારે અમે પહોંચી ગયા છે રોશિયાના વાકે, ત્યાંથી આ બગડાણાનું બોડિયું આવેલું છે, ત્યાંથી અમારે વળવાનું છે. તો અહીંથી આપણે વળાંક લઈ લેવાનું છે અને પહેલા બગડાણા જવાનું છે, પછી ત્યાંથી કદમગીરી નીકળવાનું છે. જેવું જ આપણે વળાંક લીધો ત્યાં તો આપણને મળી ગઈ છે આર્મી મેનની ફોર્સ. જુઓ ભાઈઓ ચાલી રહી છે રોડ ઉપર. તો મિત્રો, આપણને ચોમાસાના વાતાવરણમાં ફરવા જવાની કંઈક અલગ જ મજા આવે છે. આવું લીલુંછમ વાતાવરણ અને પવન સકીઓ ફરતી હોય અને ચારે બાજુ પવન લીલી લેરખી આવતી હોય અને હરિયાળી જેવું વાતાવરણ હોય, ત્યારે આપણને બહુ જ મજા આવી જાય છે ફરવાની. આવું જ વાતાવરણ આપણને આગળ પણ જોવાનું છે. તો આ વ્લોગમાં બના રહેજો, તો તમને અલગ પ્રકારનું કંઈક વાતાવરણ પણ બતાવીશું. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે ખૂટવડા રમાપીરનું મંદિર છે ત્યાં. તો આપણને અક્ષયભાઈ કીધેલું હતું રમાપીરના દર્શન કરવા જવાનું, પણ અત્યારે આપણે મોડું થાય છે એટલે આપણે આગળથી જય રામાપીર બાપા. અરે આવા કુદરતી ઠંડા વાતાવરણમાં આ પ્રાણી ક્યાંથી આવી ગયું? આ પ્રાણી આપણા કેમેરામાં કેદ થઈ ગયું છે. મિત્રો, તમે કોઈ આ પ્રાણીને જાણતા હોય તો કોમેન્ટ કરી દેજો. અને કદાચ અક્ષયભાઈ તો આ પ્રાણીને નહીં જાણતો એટલે ટાટા બાય બાય કહી દીધું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણને દૂરથી અહીંથી બાપાજીનું મંદિર દેખાઈ રહ્યું છે. હમણાં ત્યાં પહોંચી જઈશું અને બાપાના દર્શન કરીશું. તો ફાઇનલી મિત્રો, હવે આપણે બગડાણા પહોંચી ગયા અને અક્ષયભાઈ ગાડી પાર્ક કરી દીધી છે. જો બાપા સીતારામ. હવે અક્ષયભાઈ પ્રસાદી લેવા જાય છે આ બાજુ. પ્રસાદી લઈને પછી આપણે જઈએ બગડાણાની અંદર. આ સંપલાને તમે જો સુવિધા એકદમ. સંપલા બધા અહીંયા મૂકવાના અહીંયા કરે. તો મિત્રો, જોજો બાપા સીતારામનું મંદિર. જય બાપા સીતારામ. ત્યાં આપણે પગે લાગવા જવાનું છે. મિત્રો, અક્ષયભાઈ હવે શ્રીફળ વધારવા જાય છે અને જોઈએ છીએ કે ભાઈના ભાગમાં કેવું છે. શ્રીફળ આપણે બધા કહીએ ને કે શ્રીફળ ઊભું ફાટા તો ભાઈ હારા હોય તો વધારો ભાઈ અક્ષયભાઈ. હા, જોઈએ. હાલો. અરે વાહ, એકદમ રેડી. હવે આપણે જઈએ છીએ બાપાના દર્શન કરવા. જોઈ લો તમે અક્ષયભાઈ. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. તો મિત્રો, કમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો. હાલો તો મિત્રો, તમને વડલામાં જે બાપા સીતારામનું સ્થાનક છે તે દેખાડવાના છીએ. તો લાઈનમાં જય બાપા સીતારામ. તો મિત્રો, ઘણા ખરાને ખબર હશે આ મઢીની પાછળ જે વડલો આવેલો છે તેમાં આપણને સાક્ષાત બાપા સીતારામના દર્શન દેખાય છે. વડલાના થડમાં જે બાપા સીતારામ બેઠેલા છે. એવું કહે છે કે અહીંયા ઘણાને દેખાય છે, ઘણાને ન દેખાય, પણ એવું કઈ નથી. બાપા સીતારામ બધાને દર્શન આપે છે. તો તમે જોઈ શકો છો હમણાં જે સાક્ષાત આ જો બધાને જેને દેખાય તે કમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો. જય બાપા સીતારામ. તો મિત્રો, જુદા જુદા ગામડેથી બધી બહેનો મંડળમાં આવે છે અને મંડળમાં અત્યારે બાપાની સેવામાં અનાજ સાફ કરી રહ્યા છે બધી બહેનો. તો ચાલો મિત્રો, હવે મંદિરની અંદર જવાનું છે આપણે ઉપર તરફ. તો વ્લોગમાં બન્યા રહેજો.
આવેલા છીએ બગદાણા બજરંગદાસ બાપાના ધામમાં. તો આપણે વરસાદનું વાતાવરણ તમે જોઈ શકો છો અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. તો આ તમે જોઈ શકો છો આપણે મહેશભાઈ વરસાદની મોજ માણી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે તમને? અરે એકદમ મજા આવે કુદરતી નજારાનો સાથે વરસાદ બાપા હા. ની મેર હો. જોવો છો એકદમ વરસાદ નજારો. આ વરસાદ આવી જ રહ્યો છે ફૂલ જોઈ શકો છો તૂટે પડવાનો છે. અને આ નેચર તો જુઓ તમે. હા આપણને ભૂખ લાગી ગઈ છે તો બાપાની પ્રસાદી લઈ આવીએ પેલા પછી ડુંગરા પાકું પાકું પ્રસાદી લીધા વગર જોઈએ જ નહીં ને. તો પેલા- ગામમાં આવ્યા છે ને ટાઈમ થયો છે પ્રસાદીનો તો પ્રસાદી લઈ અને પછી જઈએ આપણે ડુંગરા ઉપર. હા ભાઈ ને ભૂખ લાગી ગઈ છે ને આપણને પણ બહુ જોર ભૂખ લાગી ગઈ છે ને પછી આપણે જવાનું છે ડુંગરા માથે. એ ડુંગરા માથે છે ને મોજ કરવાની છે પેલા આપણે જમી આવીએ બાપાની પ્રસાદી લઈ આવીએ. તો ચાલો પેલા પ્રસાદી લઈ આવીએ હાલો મળ્યા. જય બાપા સીતારામ. આપણને તો જોરદાર ભૂખ લાગેલી હતી એટલા માટે હું આગળ ચાલી રહ્યો છું. અહીંયા આપણને ડાઇનિંગ ટેબલ ઉપર જમાડે છે તો ચાલો મિત્રો પહેલા જમી લઈએ. કોણ છે શીલાભાઈ? એક નંબર જમવાનો આવો જમવાનો થાય ન મળે વિકલો સુચક બગદાણા ધામ. અહીં આપણે આપણી પોતાની ડીશ ધોઈ અને પાણી પીને આપણે પછી કદમગીરી બાજુ નીકળવાનું હતું. ચાલો મિત્રો તો હવે આપણે પાછા કદમગીરી બાજુ દાંડી મરચો આપણે ગાડી શરૂ કરી દીધી છે. હા રહી આપણી બગડ નદી. હા બગડ નદી જોઈ લ્યો. આ જોલિયો બોડિયો કદમગીરી બાજુ જવાનો રસ્તો. તો ચાલો મિત્રો અત્યાર સુધીનો એક પાર્ટ 1 વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને પાર્ટ 2 તમારે જોવો હોય તો આ પેજને અત્યારે જ ફોલો કરી લેજો. તો મિત્રો તમને પાર્ટ 2 માં કદમગીરીનો કુદરતી નજારો જોવા મળશે તો વિડીયોને બને ત્યાં સુધી શેર કરતા રહેજો.